આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વધુ એક મોડસ ઓપરેન્ડી સામે આવે છે। સાયબર અપરાધીઓ દ્વારા આરટીઓ ચલણ 500 નામની એપીકે ફાઇલ સોશિયલ પ્લેટફોર્મ પર એટલે કે વોટ્સએપ પર સર્ક્યુલેટ કરી લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાવધ રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। વોટ્સએપ પર આ પ્રકારનું નકલી ચલણ તમે જે જોઈ રહ્યા છો તે અંતર્ગત ફ્રોડ કરવામાં આવી રહ્યું છે। સાયબર અપરાધીઓના હાથમાં આ એક નિયંત્રણ જ્યારે ચાલી જતું હોય ત્યારે યુઝર્સના અગત્યના ડેટા અને બેંક એકાઉન્ટ પર સાયબર અપરાધી પોતાનું નિયંત્રણ લાવી શકે છે। અનેક બાબતો ધ્યાન રાખવા જેવી છે। કોઈ પણ સ્ત્રોત પરથી આવેલી એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવી જોઈએ। એપીકે ડાઉનલોડ થઈ જાય તો ત્વરિત ડેટા કનેક્શન બંધ કરી દેવું જોઈએ એટલે કે મોબાઈલ રિસેટ કરી દેવો જોઈએ। વોટ્સએપ પર ફોટો ડાઉનલોડ ઓફ રાખવું જોઈએ। નાણાકીય ફ્રોડ થાય તો 1930 પર ડાયલ કરીને ફરિયાદ પણ નોંધાવવી જોઈએ। વોટ્સએપ પર તેનો રિપોર્ટ કરવો તે અત્યંત આવશ્યક બન્યું છે। સાયબર અપરાધીઓ અત્યારે વોટ્સએપ ઉપર ચલણના નામથી એક એપીકે ફાઇલ મોકલી રહ્યા છે। અત્યાર સુધી આરટીઓ ચલણ, વાહન ચલણ આ પ્રકારની એપીકે ફાઇલ મોકલતા હતા। હવે જેમ જેમ લોકોની અંદર અવેરનેસ આવવા લાગી છે તેમ તેમ સાયબર અપરાધીઓ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે। અત્યારે સાયબર અપરાધીઓ યોર આરટીઓ ચલણ ₹500.apk નામની ફાઇલ મોકલી રહ્યા છે। જો કોઈ યુઝર આ ફાઇલને ડાઉનલોડ કરે છે તો એનો મોબાઈલ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે, હેક થઈ જાય છે અને સમગ્ર મોબાઈલનું નિયંત્રણ સાયબર અપરાધીના હાથમાં જતું રહે છે। પરિણામે ડેટા અને ત્યારબાદ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને બેન્કિંગ એકાઉન્ટ પર તરાપ મારવાનો પ્રયત્ન કરે છે। હું આપણા માધ્યમથી જણાવવા માંગુ છું કે આવી કોઈપણ અનનોન સોર્સ પરથી આવેલી એપીકે ફાઇલ પર વિશ્વાસ કરવો એ યોગ્ય નથી। સેકન્ડ થિંગ, આ ફાઇલ ડાઉનલોડ પણ ન કરવી જોઈએ। જે પણ સોર્સ પરથી આ ફાઇલ આવેલી હોય તે વ્યક્તિનો રિપોર્ટ વોટ્સએપ પર પણ કરવો જોઈએ અને સાથે ચક્ષુ પોર્ટલ પર પણ આનો રિપોર્ટ કરવો અત્યંત આવશ્યક છે। જે સંચાર સાથીની વેબસાઇટ ઉપરથી તમને આ ચક્ષુ પોર્ટલની લિંક પ્રાપ્ત થશે। બીજું, કોઈ પણ પ્રકારનો નાણાકીય લોસ થાય છે તો તમારે 1930 પર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની છે। જેટલું ઝડપથી તમે ફરિયાદ નોંધાવશો તેટલું ઝડપથી પૈસા બચવાની સંભાવના અને પાછા આવવાની સંભાવના વધી જાય છે। એટલે એપીકે ફાઇલ કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ સ્ત્રોત પરથી આવે તો એને ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ।